હેલો નમસ્કાર. આજથી આપણે એક નવા ચેપ્ટર્સની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એસેન્સ ઓફ શ્રીમદ ભાગવત ગીતા. આપણે જનરલી બધા ગીતાના શ્લોક કંઠસ્થ કરતા હોઈએ છીએ, તેમનું ભાષાંતર કરતા હોઈએ છીએ, પરંતુ ગીતાના શ્લોકની અંદર આવેલા શબ્દો આપણને શું કહેવા માગે છે, ખરેખર એ શબ્દો સમજીએ તો આપણને જીવન જીવવું બહુ સરળ બની જતું હોય છે. એક એક શબ્દ, ખાલી શ્લોક નહીં પરંતુ એક એક શબ્દ છે ઘણું કહી જતું હોય છે, અને દરેક શબ્દો છે એ આપણા જીવનને અનુલક્ષીને કીધેલા છે. તો ચાલો આજથી આપણે શરૂઆત કરીએ. હું દરેક શ્લોકની અંદર એક એક શબ્દ વિશે આપને થોડું સમજાવીશ અને દરરોજ એક શ્લોક વિશે આપણી જોડે ચર્ચા કરીશ. તો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ. આપને સ્ક્રીન ઉપર શ્લોક જોવા મળશે અને તેનું ભાષાંતર પણ જોવા મળશે. આપણે એ શ્લોક વિશે ડિટેલમાં સમજીએ. હવે સૌપ્રથમ મહાભારતમાં કુલ 18 પર્વો હતા. એ પર્વોમાં કેટલાક પેટા પર્વો પણ હતા. એમાંથી ભીષ્મ પર્વની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતા પર્વ છે, જે ભીષ્મ પર્વના 13મા અધ્યાયથી શરૂ થઈ 42મા અધ્યાયે સમાપ્ત થાય છે. હવે આ જ્યારે પ્રથમ શ્લોકની શરૂઆત થાય છે ત્યારે બે પાત્રો આવે છે, ધૃતરાષ્ટ્ર અને સંજય. તો સંજય છે એ એક ગવલગણ નામના સૂતથી જન્મ થયેલો હતો. તે મુનિઓની જેમ જ્ઞાની અને ધર્માત્મા હતા, તેથી તેને ધૃતરાષ્ટ્રના મંત્રી હતા. હવે આપણને થશે કે આખી ગીતાની શરૂઆત નહીં અર્જુન નહીં કૃષ્ણ પરંતુ કેમ ધૃતરાષ્ટ્રથી જ કરવામાં આવી. હવે જ્યારે ધર્મનું હાનિ થતી હોય છે ત્યારે મુખ્યત્વે ફાળો અંધ લોકોનો હોય છે. આપને થશે અંધ એટલે આંખેથી અંધ નહીં, પરંતુ મનના દરવાજા જેમના બંધ હોય છે, દિલના દરવાજા જેમના બંધ હોય છે, મતલબ કે એની વિચારશક્તિ સંપૂર્ણ ક્ષીણ થઈ ગઈ હોય છે. એટલા માટે એમને મોહમાં અંધ થઈ અને એમના દીકરા દુર્યોધનનો સાથ આપ્યો અને આ મહાભારત જેવું વિનાશક યુદ્ધ થયું. હવે આની અંદર પ્રથમ શબ્દ છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યો હતો. કુરુ રાજાએ પણ અહીં તપ કર્યું હતું. યજ્ઞ વગેરે ધર્મમય કાર્ય હોવાથી તથા કુરુ રાજાની તપસ્યા ભૂમિ હોવાથી એને ધર્મભૂમિ કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું છે. અહીં ધર્મક્ષેત્રે અને કુરુક્ષેત્રે પદોમાં ક્ષેત્ર શબ્દ આપવામાં ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય એ છે કે આ પોતાની કુરુવંશોની ભૂમિ છે. આ કેવળ લડાઈ ભૂમિ જ નથી, ઉલટાની તીર્થભૂમિ પણ છે, જેમાં પ્રાણીઓ જીવતે જીવત પવિત્ર કર્મ કરીને પોતાનું કલ્યાણ કરી શકે છે. આ રીતે લૌકિક અને પારલૌકિક બધી જાતનો લાભ લઈ જાય છે. એવો વિચાર કરીને તેમજ શ્રેષ્ઠ પુરુષોની સંમતિ લઈને જ યુદ્ધ માટે આ ભૂમિ પસંદ કરવામાં આવી છે. સંસારમાં મોટે ભાગે 3 બાબતોને કારણે લડાઈ થાય છે: જમીન, ધન અને સ્ત્રી. આ 3માં પણ રાજાઓની આસપાસ લડવું મુખ્યત્વે જમીનના કારણે હોય છે. અહીં કુરુક્ષેત્રનું પદ આપવાનું તાત્પર્ય પણ જમીનના કારણે લડવામાં આવેલ છે. કુરુવંશમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો બધા એક જ ગણાય છે. કુરુવંશના હોવાથી બંનેનો કુરુક્ષેત્રમાં અર્થાત રાજા કુરુની જમીન ઉપર સમાન અધિકાર લાગે છે. આ કારણથી કૌરવોએ પાંડવોને એમની જમીન ન આપવાને કારણે બંને જમીન માટે લડાઈ કરે છે. જોકે પોતાની જમીન હોવાના કારણે બંનેને માટે કુરુક્ષેત્ર પદ વાપરવું એ યુક્તિસંગત અને ન્યાયસંગત ગણી શકાય. તેમ છતાં આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ એવી વિલક્ષણ છે કે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે ધર્મને સામે રાખીને જ કરે છે. અહીં આરંભમાં ધર્મપદથી એક બીજી વાત પણ દેખાય છે. જો આરંભના ધર્મપદમાંથી ધર શબ્દ લેવામાં આવે અને 18મા અધ્યાયના છેલ્લા શ્લોકના મમ પદમાંથી મ લેવામાં આવે તો ધર્મ શબ્દ બની જાય છે. આથી સંપૂર્ણ ગીતા ધર્મની અંતર્ગત છે, અર્થાત ધર્મનું પાલન કરવાથી ગીતાના સિદ્ધાંતોનું પાલન થઈ જાય છે, અને ગીતાના સિદ્ધાંત અનુસાર કર્તવ્ય કર્મ કરવાથી ધર્મનું અનુષ્ઠાન થઈ જાય છે. આ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે પદો ઉપરથી બધા મનુષ્યોએ એ બોધપાઠ લેવો જોઈએ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો તે ધર્મ દ્રષ્ટિ સમક્ષ રાખીને જ કરવું જોઈએ. પ્રત્યેક કાર્ય બધાના હિતની દ્રષ્ટિએ જ કરવું જોઈએ, માત્ર પોતાના સુખ અને શાંતિની દ્રષ્ટિએ નહીં, અને કર્તવ્ય અકર્તવ્યની બાબતમાં શાસ્ત્રોને દ્રષ્ટિ સમક્ષ રાખવું જોઈએ. હવે છે સમવેતા યુયુત્સવ. રાજાઓ દ્વારા વારંવાર સંધિનો પ્રસ્તાવ મૂકવા છતાં દુર્યોધને સંધિ કરવાનો સ્વીકાર કર્યો નહીં. એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણના કહેવા છતાં પણ મારા પુત્ર દુર્યોધને સ્પષ્ટ કહી દીધું, યુદ્ધ વિના હું તીક્ષ્ણ 100ની અણી જેટલી જમીન પણ પાંડવોને નહીં આપું. ત્યારે ન છૂટકે પાંડવોએ પણ યુદ્ધ કરવાનો સ્વીકાર કર્યો. આ રીતે મારા પુત્રો અને પાંડવોના પુત્રો બંને સેનાઓ સહિત યુદ્ધની ઈચ્છા માટે એકત્ર થયા છે.
બંને સેનાઓ યુદ્ધની ઈચ્છા રહેવા છતાં પણ દુર્યોધનના મનમાં યુદ્ધની ઈચ્છા વિશેષ રૂપે હતી, કેમ કે એનો ઉદ્દેશ્ય રાજ્ય પ્રાપ્તિનો હતો. એ પછી ધર્મથી હોય કે અધર્મથી હોય, ન્યાયથી હોય કે અન્યાયથી હોય, વિહિત રીતે હોય કે નિષિદ્ધ રીતે હોય, કોઈ પણ રીતે એમને રાજ્ય મેળવવું હતું, એ એમનો ભાવ હતો. પાંડવોનું ધર્મનું પ્રાધાન્ય હતું. એમનો ભાવ એવો હતો કે અમે ભલે ને ગમે તેમ જીવન નિર્વાહ કરી લઈશું, પરંતુ ધર્મપાલનમાં વિઘ્ન નહીં આવવા દે અને ધર્મની વિરુદ્ધ નહીં ચાલે. આ વાતને લઈને મહારાજ યુધિષ્ઠિર યુદ્ધ કરવા ઈચ્છતા ન હતા, પરંતુ એની માતાની આજ્ઞાથી યુધિષ્ઠિરે ચારે ભાઈઓ સહિત દ્રૌપદી સાથે જે વિવાહ કર્યા હતા, એ જ માતાની આજ્ઞાથી યુધિષ્ઠિરે યુદ્ધમાં પ્રવૃત્ત થયા હતા. આથી માતાની આજ્ઞાના લીધે એ લોકો યુદ્ધ માટે તૈયાર થયા હતા. હવે માતા કુંતી પણ ઘણા સહનશીલ હતા. કષ્ટથી બચીને સુખ, આરામ, રાજ્ય વગેરેની ઈચ્છા એ વાત એમનામાં ન હતી. તેઓ પણ એવા વિલક્ષણ માતા હતા જેમણે ભગવાન પાસે વિપત્તિનું જ વરદાન માગ્યું હતું. એમનામાં સુખ લોલુપતા ન હતી, પરંતુ એમના મનમાં એ વાતોને લઈને ભારે દુઃખ હતું. પહેલી વાત એ કે રાજ્ય માટે કૌરવ પાંડવો આપસમાં લડતા કે ગમે તે કરતા, પણ મારી પ્રિય પુત્રવધુ દ્રૌપદીને એ દુર્યોધન વગેરે દુષ્ટોએ સભામાં નગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, અપમાનિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી, એ ધૃણાપાત્ર ચેષ્ટા કરવી એ માનવતા નથી. આ બાબત માતા કુંતીજીને ઘણી જ ખરાબ લાગી. તાત્પર્ય એ છે કે દુર્યોધન વગેરે તો રાજ્ય માટે જ યુદ્ધ કરવા ઈચ્છતા હતા, પરંતુ પાંડવો ધર્મને માટે જ યુદ્ધ કરવા તૈયાર થયા હતા. હવે મામકાહ પાંડવાશ્ચૈવ, પાંડવો ધૃતરાષ્ટ્રને એટલે કે પોતાના પિતાના મોટા ભાઈ હોવાથી પિતા તુલ્ય માનતા હતા અને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. ધૃતરાષ્ટ્ર દ્વારા અનુચિત આજ્ઞા દેવાય તો પણ પાંડવો ઉચિત અનુચિતનો વિચાર નહીં કરી અને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. આથી મામકાહ પદની અંતર્ગત કૌરવ પાંડવ બંને આવી જાય. તેમ છતાં પાંડવાહ પદ જુદું આપવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં સમભાવ ન હતો. એમને પક્ષપાત હતો. પોતાના પુત્રોમાં મોહ હતો અને દુર્યોધન વગેરેને જ પોતાના માનતા હતા, પરંતુ પાંડવોને પોતાના માનતા ન હતા. આ કારણથી તેમને પોતાના પુત્રો માટે મામકાહ અને પાંડુના પુત્રો માટે પાંડવાહ પદનો પ્રયોગ કર્યો છે. કારણ કે જે ભાવ હૈયામાં હોય તે ઘણું કરીને વાણીની બહાર નીકળી જ જાય છે. આ દ્વૈત ભાવને કારણે જ ધૃતરાષ્ટ્રને પોતાના કુળના સંહારનું દુઃખ ભોગવવું પડ્યું. એના ઉપરથી મનુષ્ય માત્રએ એ બોધપાઠ લેવો જોઈએ કે તેઓ પોતાના ઘરોમાં, મહોલ્લાઓમાં, ગામોમાં, પ્રાંતોમાં, દેશોમાં અને સંપ્રદાયોમાં દ્વૈતભાવ અર્થાત એ આપણા છે આ બીજા છે એવો ભાવ ન રાખે. કારણ કે દ્વૈતભાવથી આપસમાં પ્રેમ કે સ્નેહ નથી થતો, પણ ઉલટાનો કલહ થાય છે. અહીં પાંડવા પદની સાથે એવ પદ આપવાનું તાત્પર્ય એ છે, પાંડવો તો મોટા ધર્માત્મા છે, આથી એમણે યુદ્ધ નહોતું કરવું જોઈતું, પરંતુ તેઓ યુદ્ધ માટે રણભૂમિમાં આવી ગયા. તો ત્યાં આવીને એમણે શું કર્યું? હવે કિમ કુર્વત. કિમ શબ્દના 3 અર્થ થાય છે: વિકલ્પ, નિંદા અને પ્રશ્ન. યુદ્ધ થયું કે નહીં એ જાતના વિકલ્પ તો અહીં લઈ શકાતો નથી, કારણ કે 10 દિવસ સુધી યુદ્ધ થઈ ચૂક્યું હતું અને ભીષ્મજીને રથ ઉપરથી પાડી નાખ્યા પછી સંજય હસ્તિનાપુર આવીને ધૃતરાષ્ટ્રને ત્યાંની ઘટના સંભળાવી રહ્યા હતા. મારા અને પાંડુના પુત્રોએ આ શું કર્યું? યુદ્ધ કરી બેઠા. એમણે યુદ્ધ નહોતું કરવું જોઈતું હતું. એવી નિંદા અથવા આક્ષેપ પણ અહીં સ્વીકાર્ય નથી, કેમ કે યુદ્ધ તો ચાલી જ રહ્યું હતું. અહીં કિમ શબ્દનો એક જ અર્થ છે કે પ્રશ્ન. ધૃતરાષ્ટ્ર સંજયને જુદા જુદા પ્રકારની નાની મોટી બધી ઘટનાઓ અનુક્રમથી વિસ્તારપૂર્વક સારી રીતે જાણવા માટે પ્રશ્ન કરી રહ્યા હતા. હવે આ શ્લોકનો મૂળ ભાવ એટલો છે: મારા પુત્ર મામકાહ, પાંડવોના પુત્રો પાંડવાહ. આ મતભેદથી જ રાગદ્વેષ પેદા થયા, જેના કારણે યુદ્ધ થયું, ખળભળાટ થયો. ધૃતરાષ્ટ્રના મનમાં ઉત્પન્ન થયેલા રાગદ્વેષનું પરિણામ એ થયું કે બધા 100 કૌરવો યુદ્ધમાં મરાઈ ગયા, પરંતુ પાંડવો એક પણ ન મરાયા. જેમ દહીં વલોવીએ ત્યારે તેના ખળભળાટ પેદા થાય છે, જેમાંથી માખણ નીકળે છે, તેવી જ રીતે મામકાહ અને પાંડવાના ભેદથી ઉત્પન્ન થયેલા ખળભળાટથી અર્જુનના મનમાં કલ્યાણકારી અભિલાષા જાગૃત થાય, જેથી ભગવદ્ ગીતા રૂપી માખણ નીકળ્યું. તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રના મનમાં થનારા ખળભળાટથી યુદ્ધનો જન્મ થયો અને અર્જુનના મનમાં પેદા થનારા ખળભળાટથી ગીતા પ્રગટ થઈ. જય શ્રી કૃષ્ણ. આભાર.